હરિઓમ વિદ્યાર્થીઓ, ધોરણ 1 વિષય અંગ્રેજી. શું શીખ્યા હતા આપણે? તો પ્રકરણ 5 આ ઉચ્ચારવાળા સ્પેલિંગ લખો. શું શીખ્યા હતા લાસ્ટ પીરિયડમાં? પ્રકરણ 5 આ ઉચ્ચારવાળા સ્પેલિંગ લખો. પ્રાઇમર બુકમાં જો અહીંયા કીડ પાડા, લીડ ઢાંકણું, બીબ લાડ્યું, નીબ ટાંક, ફી અંજીર, પી ડુક્કર, બી ડબ્બો, ફી પાંખ, પી ટાંકણી, ટી ડબ્બો, લીપ હોઠ, 6 6. આ કયા છે? પ્રકરણ 4. કયા છે? પ્રકરણ 4. પણ બીજી વસ્તુ કે આપણે પહેલા સેમમાં અંગ્રેજીમાં અને ગુજરાતીમાં પહેલા સેમમાં અને બીજા એટલે પહેલા સત્રમાં બીજા સત્રમાં એવું નથી કે પહેલા સત્રનું બીજા સત્રમાં નહીં પૂછીએ. હું ગમે તે વર્કશીટમાં પહેલાથી ભણાયેલું ઇંગ્લિશમાં અને જે તમને વિડીયો આવે એ તારીખે ગમે તે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, ચિત્ર આપ્યો તો ચિત્ર કોઈ પણ વસ્તુ હું પૂછી શકું અને તમને આવડવું જોઈએ. એ રીતે જ તૈયારી કરવાની સ્પેલિંગની કે આપણે ભૂલીએ નહીં. અને મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે એક વખત કરશું ને તો યાદ રહે નહીં. કે એક વખતમાં લખેલું ચલો યાદ રહી ગયું તો યાદ નહીં રહે. લગભગ દરરોજ 2-3 વાર લખવાના, 2-3 વાર બોલવાના તો યાદ રહેશે, કમ્પ્લીટ યાદ રહેશે. બરોબર? હવે પ્રાઇમર બુક જોઈ લઈએ. આ છે પ્રાઇમર બુક તમારી, પેજ નંબર 50 55050 છે. પેજ નંબર 50 માં આઈ ઉચ્ચારવાળા ઇંક. આઈ ફોર ઇંક. ઇંક પોટ હોય છે ને તમારે ABCDમાં. ઇંક પોટ એટલે ઇંક એટલે શાહી એટલે પેનમાં જે ખડિયાથી આપણે પેનમાં ઇંક ભરીએ ને શાહી, એને ઇંક કહેવાય. જો એમાં લગભગ 46-47 જેવા છે. પણ એમાં પહેલા પ્રકરણ 4 ના પણ છે ને નવા પણ છે. પણ આમાંથી આપણે તૈયાર વાંચતા આપણને બધા આવડવા જોઈએ. આમાં વાંચતા આપણને બધા જ આવડવા જોઈએ. પણ આપણે તૈયાર કયા કરવાના છે? પ્રકરણ 5 ના હું જે લખાવું, પ્રકરણ 4 ના પણ તૈયાર કરવાના છે. પણ હું જે 10-15 સ્પેલિંગ લખાવવામાં એ તમારે કમ્પ્લીટ તૈયાર કરવાના છે. બરોબર? ચલો, લાસ્ટ પીરિયડમાં આપણે કયા સ્પેલિંગ જોઈ ગયા હતા? તો લાસ્ટ પીરિયડમાં આપણે બિગ, આમ થોડું લખું એટલે તમને દેખાય. હવે તમે જો લાસ્ટ છેલ્લા પીરિયડમાં મેં પ્રકરણ 4 ના બધા સ્પેલિંગ લખ્યા હતા બોર્ડની આ બાજુ.
પણ હું ચોથા પ્રકરણ નહીં લખું ને આ પ્રકરણ નહીં લખું તો મને ફાવે નહીં. એટલે આજે હું પ્રકરણ 5ના લાસ્ટ ટાઈમ જે ભણાયા એ લખું છું. પ્રકરણ 4ના તો મેં પ્રાઇમર બુકમાં ચિત્ર સાથે મેં હમણાં તમને કીધું. કયા જોયા હતા આપણે? બિગ, મોટું. બોલો મારી જોડે જ BIG. અહીંયા જો BIG, બિગ એટલે મોટું. બોલો BIG, બિગ એટલે મોટું. એના પછી હતું ડીમ. ડીમ, DIM, ડીમ એટલે ઝાંખું. ડીમ એટલે ઝાંખું. ડીમ એટલે ઝાંખું. બરોબર? SIN એટલે પાક. SIN એટલે પાક. બધાના અર્થ મેં તમને કીધા હતા. ડીમ લાઇટ કીધું તો મેં તમને કે રાત્રે આપણે સૂઈએ ત્યારે જે નાનો આપણે બલ્બ ચાલુ કરીએ સાવ ઝીણો હોય, જેમાંથી આપણને ચાલવું હોય રાત્રે તો થોડુંક પ્રકાશ રહે, થોડુંક, એને ડીમ લાઇટ આપણે કહીએ છીએ. SIN એટલે પાક. બરાબર? પાકની પણ મેં તમને વાત કરી હતી કે કોઈની ઉપર કોઈને દુઃખ થાય એવું કામ એટલે પાપ કહેવાય. બરાબર? સીટ. સીટ એટલે બેસવું. સીટ એટલે બેસવું. અને બેસવું એટલે આપણે કહીએ છીએ સીટ ડાઉન. ડાઉન એટલે નીચે. સીટ એટલે બેસ, નીચે બેસ. સીટ ડાઉન કહીએ છીએ. પછી છે ડીગ. ડીગ એટલે ખોદવું. DIG, ડીગ એટલે ખોદવું. બરાબર? કોઈ જમીન આપણે ખોદી, કોઈ પ્રાણી ખોદે તો એને ડીગ કહેવાય. હવે આ બધા સ્પેલિંગ પ્રકરણ 4ના અને પ્રકરણ 5ના આપણે ડિજિટલમાં જોઈશું. ક્યારે જોઈશું? તો આ આપણે ભણી લઈએ એટલે નેક્સ્ટ પીરિયડમાં આપણે ડિજિટલમાં બધા સ્પેલિંગ જોઈશું. બરાબર છે? પછી હતું ઝીપ. ઝીપ એટલે ચેન. આપણા કપડામાં, પેન્ટમાં, અત્યારે ઠંડીની સિઝન છે તો જાકેટમાં, પછી થેલામાં ઝીપ ચેન આવે એને ઝીપ કહેવાય. બરાબર? તમારી બેગમાં હોય છે ને ઝીપ ચેન, ઝીપ. રાઈટ? BIG, બિગ, મોટું. DIM, ડીમ, ઝાંખું. SIN, પાક. SIT, સીટ, બેસવું. DIG, ડીગ, ખોદવું. ZIP, ઝીપ, ચેન. બરાબર? ચલો હવે આગળ કરીએ.
ચલો સ્પેલિંગ ઉચ્ચાર અર્થ છ કર્યા હતા સાત આપણે ઇંગ્લિશમાં લખ્યું 7 બરોબર છ આપણે ભણ્યા હતા આજે સાતમું વિન વિન જીતવું વિન એટલે જીતવું જીતવું એટલે ભાઈ પહેલા આપણે સ્પેલિંગ લખી દઈએ વનો શું થાય ડબલ્યુ વી પણ થાય પણ ડબલ્યુ આઈ હસવાઈ આઈ નનો એન WIN વિન એટલે જીતવું અને જીતવું એટલે ભાઈ કે કોઈ પણ ગેમ હોય એમાં આપણે જીતીએ તો વિન થયા કહેવાય વિન આ તમે સાંભળ્યું તો હશે જ પણ યાદ ના આવે તો મેચ ચાલતી હોય બે અલગ અલગ દેશોની મેચ તો આવે છે જો કે આ ટીમ વિન થઈ વિન આવે છે ને કે ભારત વિન બાય 3 રન્સ ભારત જીતી 3 રનથી તો એમાં વિન આવે છે વિન એટલે જીતવું હું તમને જોડે એ પણ કહેતી જઈશ કે તમે એ વસ્તુ ક્યાં સાંભળી હશે જોઈ પણ હશે પણ હજી આપણું ધ્યાન હોય નહીં પણ હવે ધ્યાન રાખજો WIN વિન એટલે જીતવું હવે જ્યારે પણ એવું નથી છોકરાઓ જ ખાલી ટીવી જોવે ને મેચ જોવે છોકરીઓ પણ મેચ જોવાની પણ આ જોવાનું છે એટલે કોણ જીતે છે તો લખ્યું હશે કે ઇન્ડિયા વિન બાય 3 વિકેટ 2 વિકેટ આટલા રન જે હોય વિન લખ્યું હશે એટલે વિન એટલે જીતવું તમે ને તમારા ફ્રેન્ડ દોડની હરીફાઈ હોય કોમ્પિટિશન અને એમાં એક જણ જીતે તો વિન કહેવાય જીત્યો કહેવાય બરાબર વિન એટલે જીતવું રીડ એટલે પાંસળી હવે પાંસળી એટલે કોઈક નવો શબ્દ આવ્યો ભાઈ પહેલા આપણે આનો સ્પેલિંગ લખી દઈએ બરાબર છે ચલો આનો સ્પેલિંગ તમે તમારી જાતે લખો પછી હું લખાવું એટલે ચેક કરતો ચલો રનો શું થાય હા રી બોમ્બ RIB રીબ એટલે પાંસળી હવે ભાઈ પાંસળી એટલે શું પાંસળી તમે શબ્દ સાંભળ્યો છે નથી સાંભળ્યો પાંસળી એટલે શું હું તમને કહું તમારા છાતીમાં પેટ છે અહીંયા તમારા છાતીમાં પાંસળીઓ આવેલી હોય આવી રીતે ગોળ ગોળ આવી રીતે અહીંયા ભાગમાં પાંસળીઓ આવેલી હોય એટલે પાંસળી કહેવાય અહીંયા તમારું પેટ છે પેટના ઉપરના ભાગમાં છાતીની અંદર પાંસળીઓ આવેલી હોય તો એને પાંસળી કહેવાય જુઓ તમે છાતીનો કોઈ દિવસ કોઈનો એક્સરે જોયો હોય એક્સરે હોય છાતીનો તો એમાં પાંસળીઓ આવી બધી ગોળાકાર હોય દેખાય આપણે ડિજિટલમાં જોઈશું ત્યારે રીબ એટલે પાંસળી યાદ રાખજો એમાં આ બધાના પિક્ચર સાથે આપણે જોઈશું આ બધા જ
પ્રકરણ 4 અને પ્રકરણ 5 ફોટા સાથે પિક્ચર સાથે આપણે બધા સ્પેલિંગ જોઈશું બરાબર એટલે રીવ એટલે પાંસળી પછી છે ફિક્સ ફિક્સ ચોંટાડવું ચોંટાડવું ચલો ફિક્સ નો સ્પેલિંગ લખીએ ફનો શું થાય F I X F I X F I X F I X ફિક્સ એટલે ચોંટાડવું હવે આ તમે સાંભળ્યું છે કે શબ્દ સાંભળ્યો હોય કોઈ પણ જગ્યાએ તમે ગુંદર ફેવિક્વિક કે ફેવિકોલ લગાડી પછી એવું નથી કહેતા કે ફિક્સ કરી દો ચોંટાડી દો એટલે ફિક્સ F-I-X ફિક્સ એટલે ચોંટાડવું ફિક્સ એટલે ચોંટા ચલો એના પછી મિક્સ મિક્સ એટલે ભેળવવું ચલો મિક્સ નું સ્પેલિંગ બનાવી દઈએ મનો શું થાય ભેળમાં જ મિક્સ ના કરીએ જુઓ તમારી જોડે કલર હોય વોટર કલર તો બગાડવાનો નહીં પણ થોડોક લાલ કલર અને થોડો સફેદ કલર એ બંનેને મિક્સ કરો જો આવ્યું ને મિક્સ એટલે ભેળવવું બંનેને ભેળવવું બરોબર પછી થોડા મમરા થોડી સેવ થોડા મકાઈના પૌવા બધાને મિક્સ કરો જો આવ્યું ને મિક્સ મિક્સ એટલે ભેળવવું ભેગું કરવું ભેળવવું ભેગું કરવું મિક્સ એટલે ભેળવવું ભેગું કરવું આપણે કોઈ પણ વસ્તુ મિક્સ કરી શકીએ જેમ કે દાળમાં ભાત મિક્સ કરવાની એટલે મિક્સ એટલે ભેળવવું ને એનું મેં સરસ સરસ ઉદાહરણ આપ્યું ભેળ હે ચલો પછી એકવાર BIG big એટલે મોટું DIM ડીમ એટલે ઝાંખું SIN એટલે પાક SIT સીટ એટલે બેસવું DIG ડીગ એટલે ખોદવું ZIP ઝીપ એટલે ચેન એના પછી WIN વિન એટલે જીતવું RIB રીબ એટલે પાંસળી FIX ફિક્સ એટલે ચોંટાડવું MIX મિક્સ એટલે ભેળવવું જ્યારે આપણે આ ઉચ્ચારના સ્પેલિંગ ડિજિટલમાં જોઈશું ત્યારે તમને લોકોને આ બધાના ઉચ્ચાર અર્થ આવડવા જોઈએ ચલો હવે આ લખો એટલે બીજા હું તમને લખાવું છું ચલો
અહીંયા લખી દઉં એટલે આપણને વિન એટલે જીતવું, રીર એટલે હાંસવું, ફિક્સ એટલે ચોંટાડવું, મિક્સ એટલે મેળવવું, બરાબર. મિક્સ 11 ચાલો એના પછી છે ઇંક ઇંક એટલે શાઈ 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 એટલે મેં તમને હમણાં જ સમજાવ્યું કે આપણે બોલપેનની અંદર ઇંક જે શાઈ આવે બ્લુ કલરની બરોબર ઇંક અને ઇંક પહેલાં તો અત્યારે પણ સ્ટેશનરીમાં મળતી હશે ઇંક પેન જો ઇંક પેન શાઈની પેન હા એની આગળ જે ટાંક આવે આપણે હતો સ્પેલિંગમાં આમ કરો એટલે ઇંક નીકળે શાઈ નીચે ટપકે અને એના ઉપરથી આ ઇંક ઉપરથી આવ્યું ઇંક પોટ આ રીતે ઇંક પોટ શાઈનો ખડિયો ખથી ખડિયો બરોબર જો હવે ઇંકનો સ્પેલિંગ લખીએ ચલો આ તો હવે આનો સ્પેલિંગ કેવી રીતે લખવાનો ભૂલી ગયા નાનો પહેલા લખું આમ લખું તો આને શું બનશે કહો એન આઈ કે નીક થઈ ગયું હતું નીક આ તો ખોટું છે આપણે શું લખવાનું છે ઇંક તો પહેલો આઈ છે તો આઈ એન કે ઇંક ખ્યાલ આવ્યો આઈ એન કે ઇંક ઇંક એટલે શાઈ એના પછી હિટ 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 એટલે ફટકારવું ચલો ફટકારવું એટલે આપણને બરોબર ખબર છે મમ્મી પપ્પા કોઈ પર ગુસ્સે થાય અને આપણે જીદ કરીએ એટલે એક પડે ફટકારી નથી કહેતા ફટકારી એટલે ફટકારવું બરોબર હિટ ચલો હિટનો સ્પેલિંગ હનો એચ આઈ ટી હિટ એચ આઈ ટી હિટ હિટ એટલે ફટકારવું ફટકારવું
અહીંયા આપણા આ સ્પેલિંગ પ્રકરણ 5 ના આ ઉચ્ચારના સ્પેલિંગ પૂરા થાય છે. નેક્સ્ટ પીરિયડમાં ડિજિટલમાં આપણે ચિત્રો સાથે પ્રકરણ 4 અને પ્રકરણ 5 ના સ્પેલિંગ જોઈશું.